હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે કંઈક દિવાળી વ્લોગ મેં બનાવવાની પૂરી કોશિશ કરી છે કે દિવાળી વ્લોગ હું સારી રીતે કવર કરી શકું. જોઈએ આપણે કેટલું સક્સેસ છે. આ છે મારું આજનું આઉટફિટ અને આ છે અમારા ઘરની લાઇટિંગ. તમે જોઈ શકો છો આ રીતે પાછળ આખી લાઇટિંગનું ડેકોરેશન કરેલું છે. અહીંયા થોડા મારા પ્લાન્ટ્સ છે અને બીજી બાજુ પણ રૂમમાં હું તમને દેખાડું ત્યાં પણ ઘણી બધી લાઇટિંગથી ડેકોરેશન કરી છે. કાંડીલ લગાવેલી છે, ફાનસ પણ કહેવાય તો એ લગાવેલી છે. પાડી ઉપર દીવા રાખેલા હતા અને અહીંયા પણ કંડેલ લગાવેલી છે. આ ચકલીનો માળો મમ્મીએ બનાવ્યો છે જાતે ચકલીઓ માટે. તો આ રીતનું ડેકોરેશન બહારની સાઈડ પણ છે. આ રીતની આજે આગળ રંગોળી છે એ મમ્મીએ કરી છે અને આ પાછળની રંગોળી મેં કરી છે. અહીંયા ખબર નહીં તેલ કેવી રીતના ઢોળાઈ ગયું હશે. તો અમારું ઘરનું ડેકોરેશન હતું. હવે ચલો ચલીએ આપણે બારે. તો બારે અમે લોકો નીકળી ગયા હતા ચક્કર મારવા માટે અને એક બે વસ્તુ લેવાની પણ હતી, તો થોડું કામ પણ હતું. તો બધું સાથે શોપિંગ પણ થઈ ગઈ અને આટો પણ મરાઈ ગયો. પણ બારે ગામમાં એટલું પબ્લિક હતું કે વાત જવા દો. બધાએ કીધું હતું કે રિંગ રોડ ઉપર બહુ સારું એવું ડેકોરેશન કરેલું છે. તો અમે લોકો જોવા માટે ગયા હતા કે કેવું ડેકોરેશન છે. જે તમને જ્વેલર્સ દેખાય છે ને, આમાં આગ લાગી હતી. અગર તમે રાજકોટના હોય કે તમે ન્યૂઝ સાંભળ્યો હશે તો તમને ખ્યાલ હશે કે અહીંયા આગ લાગી ગઈ હતી. અને આ આપણું સ્વામિનારાયણ મંદિર છે. અહીંયાથી અંડરબ્રિજ છે જ્યાં બહુ જ ટ્રાફિક હતો અને ટ્રાફિકમાં એટલા સલવાઈ ગયા હતા કે હવે તો પાછળ જવાનો પણ કોઈ ચાન્સ નહોતો. આગળ જ જવું પડે ફરજિયાત હતું કેમ કે પાછળથી ક્યાંયથી ટર્ન લાગે એવી જગ્યા હતી જ નહીં એટલા માટે. તો બહુ બધો ટ્રાફિક હતો અહીંયા અને આ પોલીસવાળા લોકો અહીંયા કોકની ગાડી અંદર બંધ પડી ગઈ હતી તો એમને ધક્કો મારવા માટે લોકો જતા હતા. ગુડ, બહુ સરસ કામ કરે છે. અહીંયા લખેલું છે કે રાજકોટ અને અહીંયા આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો અહીંયાથી રિંગ રોડ સ્ટાર્ટ થાય છે. પૂરા રિંગનું ચક્કર માર્યું છે પણ બહુ જ ટ્રાફિક છે. એટલો અનહદ ટ્રાફિક હતો કે વાત જાઓ. તો મને પબ્લિકથી દૂર રહેવું જ વધારે પસંદ છે. મને આટલી ભીડભાડમાં જવું ગમતું નથી. તો એ 2-3 દિવસ પહેલાં જ નીકળી ગયા હતા દિવાળીના કે ચલો જોઈ આવી, પછી તો બહુ ભીડ થઈ જશે તો જગ્યા પણ નહીં હોય. તો પણ આગળના દિવસોમાં પણ એટલો ટ્રાફિક હતો અને હું ભૂલી ગઈ હતી કે ત્યાં રિંગ રોડ ઉપર રંગોળી સ્પર્ધા ચાલી રહી હતી. મને ખ્યાલ જ નહોતો કે આ રંગોળીની સ્પર્ધાના લીધે પણ આટલો બધો ટ્રાફિક હશે. ધી બિગ બાઇટ, શિવશક્તિ અને ઘણી બધી અહીંયા રેસ્ટોરન્ટ છે. તમે નાસ્તો વગેરે કરવો હોય તો તમે અહીંયા કરી શકો છો. કોફી શોપ પણ છે, મિલ્કશેકની પણ છે, પિઝાની પણ છે, ઘણી બધી છે આ રોડ ઉપર. તો તમે ખાવા પીવા તો જરા પણ ભૂખ્યા ના રહી. આ બધો ટ્રાફિક નકરો અમે જોયો. લાઇટિંગ્સ હતી એ પણ જોઈને સામેની સાઈડ રંગોળી પણ હતી. અહીંયા જ્યાં સુધી કોરોના નહોતો આવ્યો એ પહેલાં સુધી હું પણ અહીંયા રંગોળી દોરવામાં, મતલબ કે આ રંગોળીની જે સ્પર્ધા હોય છે એમાં પાર્ટિસિપેટ કરતી હતી. પણ કોરોના આવી ગયો પછી 2 વર્ષથી બંધ હતું અને એના પછી સ્ટાર્ટ થયું તો હું ઓબ્વિયસ કામમાં ચડી ગઈ. મારી પાસે એટલો ટાઈમ પણ ના રહેતો કે હું ત્યાં જાઉં કેમ કે રાતે જવામાં તો ત્યાં હું ટે થઈ ગઈ હોય. મારામાં જરા પણ કોઈ કેપેસિટી ના બચી હોય કે હું રાતે જઈને ત્યાં રંગોળી કરું કેમ કે ઓલરેડી એટલું કામ કર્યું હોય અને દિવાળી હોય એટલે ઘરે પણ બહુ બધું કામ હોય. એટલા માટે હવે એ ટાઈમ મળતો નથી. લાસ્ટ આની પહેલાંના યર પણ હું નહોતી ગઈ અને આ વખતે પણ હું નથી ગઈ. તો 2 વખત હું નથી ગઈ રંગોળી સ્પર્ધામાં. નેક્સ્ટ યર જોઈ, જેવો સમય જેવો ટાઈમ એના ઉપર ડિપેન્ડ રહેશે. તો લાઇટિંગ તો બહુ સરસ મજાની કરી હતી. અને આની પહેલાં જ્યારે કોરોના નહોતો આવ્યો એની પહેલાંનો જે ટાઈમ હતો ને ત્યારે એકવાર રિંગ રોડ ઉપર બહુ જ મસ્ત એવું અહીંયા આ લોકોએ બધું અરેન્જમેન્ટ કર્યું હતું કે એક બાજુ બધા સ્ટેજ લગાવેલા હતા, એના ઉપર સિંગિંગ કરતા હતા. બહુ સરસ સરસ બધું કરેલું હતું એ સમયે. મને એવું હતું કે આ વખતે પણ એવું કરેલું હશે પણ આ વખતે એવું કશું હતું નહીં. ખાલી લાઇટિંગ હતું અને મ્યુઝિક વાગતા હતા એ જ હતું. અને આ જે બધા બોલ્સ છે ને એ મ્યુઝિકની સાથે સાથે કલર ચેન્જ થતા હતા અને અપ્સ ડાઉન થતા હતા. બહુ સરસ મજાનું હતું. ત્યાંથી અમે લોકો આગળ ગયા તો ત્યાં રસ્તો બંધ હતો તો અમે બધાએ લીધો શોર્ટકટ. અહીંયાથી બધો આગળથી જઈ એક ટર્ન લઈ અને પાછું રિંગ રોડ ઉપર જ નીકળે એ રીતનું એક શોર્ટકટ છે ત્યાં. તો ત્યાં અમે ગયા અને આ સારી એવી લાઇટ હતી તો અમે થોડીક વાર ત્યાં ઊભા રહી ગયા. એટલું ટ્રાફિકમાં ચલાવીને થાકી પણ ગયા તો ત્યાં અમે બ્રેક લઈ લીધો હતો અને બસ અહીંયા પછી ઊભા હતા તો સામે અહીંયા એક પોપકોર્નવાળા હતા. તો પપ્પાને કીધું મેં કે મારા માટે પોપકોર્ન લઈ આવો. તો પપ્પાએ મને પોપકોર્ન લઈ આવી આપી. કોણ કોણ આવી પોપકોર્ન ખાધી છે મેળામાં કે આવી રીતના રિંગ રોડ ઉપર મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ત્યાંથી ફરીને અમે પાછા બીજા સર્કલ ઉપર આવી ગયા અને બસ હવે ત્યાંથી અમે પાછા બીજી બાજુ નીકળી જઈ જવા માટે કેમ કે બાકી તો ક્યાંય જગ્યા હતી જ નહીં જવાની એટલા માટે. અહીંયા માંડ વચ્ચે વચ્ચે થોડો સ્પેસ આવતી હતી અને જ્યાં પાછું સર્કલ આવી જાય ને ત્યાં પાછો ટ્રાફિક થઈ જતો તો એવું થતું હતું. બિચારીએ કે અહીંયા એમ્બ્યુલન્સ પણ સલવાઈ ગઈ હતી આ ટ્રાફિકમાં. અને પૂરા રિંગ રોડ ઉપર ખાવા પીવાની વસ્તુઓ તમને જાજી જોવા મળી જશે. અહીંયા પણ ઘણા બધા આઈસ્ક્રીમવાળા
ની શોપ છે અહીંયા સત્ય વિજય છે. તમને ખ્યાલ હોય તો આના પહેલાંના વ્લોગમાં પણ મેં બતાવ્યું હતું. હું અહીંયા ગઈ હતી એમ આઈસ્ક્રીમ ખાવા માટે. મને એનો આઈસ્ક્રીમ વધારે ભાવે છે. તમને ક્યાંનો આઈસ્ક્રીમ ભાવે છે એ પણ કહેજો. ઠંડી આવી ગઈ છે તો સાથે સાથે કાવા પણ આવી ગયા છે. રિંગ રોડ ઉપર કાવાની લાઈન થઈ ગઈ છે. હર વિન્ટર્સમાં ત્યાં લાઈન થઈ જ જાય છે. અને અહીંયા હું બેક સીટ ઉપર જ બેઠેલી છું કેમ કે મારે વ્લોગ બનાવવો હતો એટલા માટે મેં મમ્માને આપી દીધું હતું કે તમે ચલાવો અને હું બેઠા બેઠા વ્લોગ બનાવીશ. તો અમે લોકોએ બસ હવે ટ્રાફિક જોઈને થાકી ગયા છે. હવે અમે જાય છીએ ઘર તરફ. તો અહીંયા અમારી દિવાળી હવે ચાલુ થઈ છે. દિવાળી તો ના કહેવાય, આગળનો હજી ટાઈમ છે, દિવાળી હજી આવી નથી. તો બસ મારા ફટાકડા જોઈ લ્યો તમે કેવા મસ્ત મસ્ત ફટાકડા છે. હું ફટાકડા ફોડું છું. હું આ ફટાકડા ફોડવામાં પણ બીવું છું. એટલા ફટાકડાથી ભાગું છું આગી. જોઈ જ લેતા હશો તમે વિડીયોમાં. તમને કેવા ફટાકડા ફોડવા ગમે છે? તમે ફટાકડા ફોડો છો કે નથી ફોડતા? અને કયા ફટાકડા ફોડો છો એ મને કોમેન્ટ કરીને કહેજો. મારા ફટાકડા તો આટલા સિમ્પલ જ હોય છે. ફૂલઝર, ટેબા ચકરી અને શંભુ અને આ વાયર. તમે આ બધાને શું કહો છો એ પણ મને કોમેન્ટ કરજો. શંભુ પણ કહેવાય છે, ફુવારો પણ કહેવાય છે. તમે શું કહો છો મને કોમેન્ટ કરીને કહેજો. ટેબા ચકરી પણ છે, એને મને બીજું આઈ થિંક ભમચકરી કહેવાય છે. તમે મને કોમેન્ટ કરજો કે તમે શું કહો છો એ. પછી બસ હું આ વાયર લઈને આમથી આમ ડિસ્કો કરું છું. આ વાયરની સાથે હું રમું છું. બસ મેં કઈ રીતે દિવાળીનું સેલિબ્રેશન કરો છો એ મને કોમેન્ટ કરીને કહેજો. અને અહીંયા હું થોડું પણ થાય ને એટલે હું છોડી દઉં છું કેમ કે મને બીક લાગે કે અગર હું દાજી ગઈ તો એટલા માટે હું એડવાન્સમાં જ નીચે મૂકી દઉં આને અને પછી જોયા રાખું કે એ ક્યારે ઠરે છે. બસ પછી હવે મારું પોપઅપનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવે હું પોપઅપ ફોડું છું. કોને કોને પોપઅપ્સ ગમે છે મને જરા કોમેન્ટ કરજો. તો પહેલાં આ છે ને ભીતિયા બોમ આવતા. અગર તમને કોઈને ખ્યાલ હોય ને, અગર તમે જો 90sના કિડ્સ હશો ને તો તમને ખ્યાલ હશે કે આ પહેલાં પોપઅપ હતા એ ભીતિયા બોમ આવતા ને બહુ મોટા આવતા ને દિવાલમાં જોરથી ઘા કરો ને ત્યારે જ એ ફૂટતા હતા. હવે તો બહુ નાના નાના આવે છે, ઇઝીલી ફૂટી જાય છે. અહીંયા હું ને મમ્મી તોફાન મસ્તી કરતા હતા. મમ્મી મારા પગ પાસે ફોડતી હતી પોપ. તો અમે બે થોડોક તોફાન મસ્તી કરી લીધું. પછી મેં થોડી ફૂલઝર કરી અને ફટાકડા પૂરા થયા. પછી આ રિવાજ તમે કઈ રીતે ભૂલી શકો? જે પણ ફટાકડા ફોડ્યા છે એના બોક્સને તો સળગાવવું જ પડે ભાઈ સાહેબ. એના સિવાય તો મજા જ ન આવે. ભડકો તો કરવો જ પડે કમ્પલસરી. ભડકા વગર મજા જ ન આવે. ભડકા વગર દિવાળી પૂરી જ ના થાય. તો અહીંયા બસ હું બધા ફટાકડા જેટલા મેં ફોડ્યા છે એના બોક્સીસ ખાલી થયા છે એને હું અહીંયા સળગાવું છું. અને સળગાવવામાં પણ એક એમાં પોપઅપ રહી ગયું હશે ને તો કંઈક થયું હતું. તો બસ આ હતો આવો દિવસ અમારો. બસ પછી અહીંયા ભડકો ખતમ. અહીંયા તાપણું કરી અને પછી હું જમીશ કેમ કે હું જમી નથી. બહુ લેટ થઈ ગયું હતું આજે જમવામાં. તો પછી મેં ડિનર કર્યું અને પછી હું સૂઈ ગઈ. હવે આપણે મળશું નેક્સ્ટ ડે. હેલો, વેલકમ બેક. આજે છે દિવાળીનો દિવસ અને હેપી દિવાળી બધાને. આઈ નો થોડો વ્લોગ થોડો વધારે જ પડતો મોડો આવ્યો છે. મેં ગળામાં નેકલેસ પહેરેલું છે બટરફ્લાય વાળું અને હાથમાં રિંગ્સ પહેરી છે અને જાડું એવું ટી શર્ટ અને હોલ શૂઝ પહેર્યા છે કેમ કે ઠંડી બહુ હતી બહાર અને મેં હેર વોશ પણ લેટ કર્યા હતા એટલા માટે ગયા હતા નાનીના ઘરે. મારું ફિક્સ છે કે જ્યારે પણ દિવાળી હોય ને ત્યારે નાનીના ઘરે જવાનું તો બને જ છે કેમ કે નાનીના ઘરે જઈને રંગોળી કરવી હોય. તો અહીંયા મેં મમ્મીને અને મામાને કામે લગાડી દીધા હતા અને હું ને પપ્પા બહાર ગયા હતા. અમારે થોડું કામ હતું એટલે. તો મેં કીધું તમે લોકો અહીંયા દોરતા થાવ ડિઝાઇન, ત્યાં અમે આવી જશું કલર પૂરવાના ટાઈમે. એટલી કંઈક અમે રંગોળી બનાવેલી છે. નાનીના ઘરની છે આ રંગોળી અને હું આમાં કલર ને બધું પૂરતી હતી ત્યારે વિડીયો બનાવવાનું ભૂલી ગઈ છું. ઘરની રંગોળી તો બતાવવાનું ભૂલાય જ ગયું. તો હું તમને એ પણ બતાવી દઉં કે આ રીતની ઘરની રંગોળી હતી. મેં આનો પણ બ્લોગ નથી બનાવ્યો. જ્યારે લાઇટિંગ હોય છે ત્યારે આવી દેખાય છે અને પછી જ્યારે અમે દીવા એને રાખી છે ત્યારે લાઇટ અમે ઓફ કરી દઈએ છીએ. તો આ રીતની સરસ મજાની દીવાવાળી રંગોળી લાગે છે. તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી કહે. ટાઈમ ફરીને થઈ ગયો છે ફટાકડા ફોડવાનો. તો અહીંયા હું ફટાકડા ફોડું છું અને શેરીમાં એટલા લોકો ફટાકડા ફોડતા હતા ને કે હું વિચારતી હતી કે કઈ સાઈડથી ફટાકડા ફોડું કેમ કે ઓલી સાઈડથી ફટાકડા ફોડતો ત્યાંથી બોમ્બ ફૂટતો હતો, આમ જાઓ તો અહીંયાથી બોમ્બ ફૂટતો હતો. તો હું વચ્ચે જઈ જ્યારે બધા બ્રેક લઈને ત્યારે ફટાફટ જઈને એક ફટાકડો મૂકી અને આવતી રહો, એક ફુવારો મૂકી અને આવતી રોજ લેવાનું બીજાને કીધું હતું અને એમને ખબર નહોતી કે આ બધા વિડીયોઝ આવી રીતે નહોતા લેવાના. બટ ઇટ્સ ઓકે, થોડું મેનેજ કરી લેજો કેમ કે હજી આ બધું સ્ટાર્ટિંગ છે મારા માટે. વ્લોગ્સ આવી રીતના બનાવવાનું સ્ટાર્ટિંગ છે. હું વિડીયોઝ તો અપલોડ કરું છું પણ આ રીતે ડે વ્લોગ, દિવાળી વ્લોગ આવા હું બહુ ઓછા બનાવું છું. અને નેક્સ્ટ વસ્તુ એ કે હું ઘણીવાર ભૂલી જાઉં છું કે મારે શું રેકોર્ડ કરવાનું હોય. હું સાવ જતું રહે, બધું બનાવી લઉં, બધું કામ પતી જાય પછી મને યાદ આવે કે ઓહ આ તો અમારે રેકોર્ડ કરવાનું જ રહી ગયું. એક સાથે બધા લોકો અમે ફૂલઝેરથી આવી રીતના વિડીયો બનાવ્યો. મમ્મી, પપ્પા, ભાઈ, હું, ભાઈના ફ્રેન્ડ્સ હતા, એમના વાઈફ હતા, મારા માસી પણ હતા, અંકલ પણ હતા.
તો અમે લોકો બધા જ લોકો દિવાળી આવી રીતના એન્જોય કરી, સરસ મજાની. અને રૂકો હજી તો દિવાળી બાકી છે, હજી ખતમ નથી થઈ ગઈ. અહીંયા હું પોપઅપ ફોડું છું, અને પોપઅપના એટલા મોટા મોટા બોક્સ હતા ને કે હવે હું પોપઅપ ફોડીને થાકી ગઈ હતી. તો મેં બધાને પોપઅપ પકડાવી દીધા કે તમે પણ ફોડો ને હું પણ ફોડું. તો તમે જોઈ શકો છો કેટલો કચરો કર્યો છે મેં લોકોએ. બધા અહીંયા મોટા ફટાકડા ફોડે છે, એટલે હું તો સાવ અંદર જ વહી ગઈ છું. પોપઅપ ફોડું છું અંદર બેઠા બેઠા, અને આ બધા ફટાકડા ફોડે છે. અને આ વિડીયો મેં રેકોર્ડ નથી કર્યો. મેં જે ભાઈના ફ્રેન્ડ હતા, મતલબ કે મારી ફ્રેન્ડ પણ છે, તો મેં એમને પકડાવી દીધો ફોન. ભાઈ તમે મારા માટે વિડીયો બનાવી આપો, મારું કામ નથી કે હું ત્યાં જઈને વિડીયો બનાવું. એમ આપણો ફટાકડા ફોડાઈ ગયા પછીનો જે રિચ્યુઅલ હોય એ આપણે તો નિભાવવો જ પડે. તો અમે લોકોએ ચાલુ કર્યો પાછો ભડકો. અને આ પણ પપ્પાએ મને આમાંથી વાયર કરાવીને આવી. વાયરને હું આ વાયરની સાથે રમીશ, ત્યાં સુધી બધા લોકો ભડકામાં બીજા બધા કાગળ એડ કરશે. તો અહીંયા બધા જ લોકો જામી ગયા હતા. એક પછી એક બધા અંદર બોક્સીસ નાખવા માંડ્યા હતા. જેટલી આખી શેરીમાં ધીમે ધીમે પછી આખી શેરી અંદર વહી ગઈ હતી, સૂઈ ગઈ હતી. અમે લોકો જ ખાલી જાગતા હતા. અને આખી શેરીમાં જેટલા પણ એ બધા જ બોક્સીસ લઈને અમે એની અંદર ભડકામાં નાખતા હતા. તો બસ મારું આ ફૂલઝર જ કરજો. મેં એને ઘા કરી દીધી હતી, તમે જે મેં કીધું હતું પહેલાં એવી રીતના કે હું આને થોડીક બાકી હોય ને ત્યારે ઘા કરતો. અને આ ખતરો અને ખેલાડી ત્યાં જઈને લઈ આવ્યા અને પોતે એને રમવા માંડ્યા એની સાથે. અહીંયા મમ્મી બાકી રહી ગયા હતા, તો મમ્મી પણ આવ્યા અને અચાનકથી અંદરથી ફટાકડા ફૂટ્યા. બધા જ બી ગયા, બધા ભાગવા પણ માંડ્યા અને બહુ મોટી મસ્તી થઈ ગઈ બધાની સાથે. હું ના પાડું છું કે આવી રીતના નજીક જઈને ફટાકડા ના નાખો, તો એ મારી વાત કોઈ માનતું નહોતું. અને બધા અંદર નજીક જઈને ફટાકડા અંદર ફેંકતા હતા. તો અંદરથી ભડકા થતા હતા પછી, કેમ કે ક્યારેક કોઈ ફટાકડું રહી ગયું હોય તો ભડકો થઈ જાય એટલા માટે. અહીંયા આ 2 જણા બેસી ગયા છે હવે, કેમ કે હવે બધા બોક્સીસ શેરીના અમે પૂરા કરી નાખ્યા. અમે અમારા બોક્સ તો જલાવ્યા જ, પણ આખી શેરીમાં જેટલા બોક્સ બહાર પડ્યા હતા ને મોટા બધા જ લઈને અમે આની અંદર જલાવવામાં નાખી દીધા હતા. તો આવો કંઈક અમારો દિવાળીનો દિવસ હતો. બહુ મજા કરી, તોફાન મસ્તી કરી. અને જ્યારે બધાના જ ફટાકડા ફૂટી ગયા, બધા ફ્રી થઈ ગયા હતા કે ભાઈ હવે બધું પતી ગયું, ત્યારે મેં બીજા પોપ અંદરથી લઈ આવી અને ફોડવાનું ચાલુ કરી દીધી. તો બધા સામે લાઈનમાં ઊભા રહી ગયા હતા અને મને જોઈને બધા દાંત કાઢતા હતા. અને હું એક જ પોપઅપ ફોડતી હતી, કેમ કે મેં છેલ્લે રાખ્યા હતા મસ્તી કરવા માટે જ રાખ્યા હતા. ત્યાં આવી ગયા છે મારા એકલી ડિફરન્ટ, જ્યારે બધું ફટાકડા ફૂટી ગયા એના પછી આ લોકો બતાવ્યા. અને એની છોકરી એટલી ક્યુટ, કોઈને રમાડતી. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મને ફોલો કરતા હશો તો તમને ખ્યાલ હશે કે મેં આની સાથે ઘણી બધી સ્ટોરીઝ મૂકેલી છે. તે મમ્મી પણ એને રમાડતી હતી, તો મમ્મીની સાથે પણ કેવી હરખાઈને વાતો કરતી હતી. તો બહુ મજા આવતી હતી રમવાની, અને અમને એને રમાડવાની પણ બહુ મજા આવતી હતી. ત્યાં પપ્પા પણ આવી ગયા હતા એને રમાડવા માટે, અને પપ્પા પણ રમાડતા હતા. તો મમ્મી બધી સ્ટોરીઝ કરતી હતી કે અમે નાના હતા ત્યારે પપ્પા અમને કેવી રીતના રમાડતા હતા એની અહીંયા સ્ટોરી કરતા હતા. બસ અને અમે બાબુડીને રમાડ્યું અને એને સુવડાવ્યું. અને પછી અમે લોકો વયા ગયા હતા ચક્કર મારવા. ચક્કર મારીને આવ્યા ત્યાં સુધીમાં પડી ગઈ હતી સવાર. તો હવે સૂઈ જવાનું. મળીએ બીજે દિવસે આપણે. હેલો, વેલકમ બેક. આજે છે ધોકો, મતલબ કે ન્યૂ યર પણ નથી, દિવાળી પણ નથી. અગર જે ગુજરાતી હશે ને ખ્યાલ હશે કે આજે ધોકાનો દિવસ છે, તો આજે કરવા માટે કાંઈ જ વસ્તુ નથી. તો આખો દિવસ આરામ કર્યો, મોડા ઉઠ્યા હોય, બારે ગયા, ખાધું પીધું અને ઘરે આવી ગયા હતા. તો મમ્મી થોડા થાકી ગયા હતા, તો મેં આ રંગોળી એકલીએ બનાવી હતી. અને આ સર્કલ થોડું સરખું નહોતું, પણ હવે એટલા વાગે રાતના કોણ મહેનત કરે, તો માંડ આરામ થયો હતો મને. તો મેં કંઈ મહેનત ના કરી, જેમ હતું એમને રહેવા દીધું અને ચલાવ્યું. અને આખી રંગોળી મેં કમ્પ્લીટ કરી દીધી. આના પછી તો નેક્સ્ટ ડે ન્યૂ યરને, તો બધાના ઘરે જવાનું, મંદિરે જવાનું, એ બધું કર્યું. અને બસ એનો વિડીયો હું બનાવવાનું ભૂલી ગઈ. તો બસ આ હતો મારો દિવાળી બ્લોગ. આઈ હોપ કે તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.